તમને આઈના સોલ્યુશન કરી દેશે, માહિતી આપશે. એ સિવાય બિયારણ છે, દવા છે, આના વિશે કોઈ પણ માહિતી છે એ તમને પૂરી પાડશે. તો હવે પછીનો દોર હું ચેતનભાઈને આપું છું. ડેરવાળિયા સાહેબે કેશુભાઈ માહિતી તો આપી દીધી. અમારો મકસદ શું છે, અમે શા માટે આવીએ છીએ એ આપને ખાલી હું જણાવું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, એની ઉપર સેબી. સેબી એક એવું છે કે બેંક હોય ને, બેંક એની ઉપર આરબીઆઈ હોય. તમે તમારી 50 ની નોટ 100 ની નોટ હોય ને તો એની ઉપર લખ્યું છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનું ટૂંકું નામ થાય આરબીઆઈ. અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છીએ કે એમસીએક્સ કંપની છે એની ઉપર સેબી હોય. સેબી જે સામે લખ્યું છે ને એના સાહેબે અમારી સાથે છે. તમને માહિતી આપવા માટે આવ્યા છીએ કે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોય. કેશુભાઈ કીધું કે બિયારણ દવા એ નહીં કે અમારી કોઈ જાહેરાત નથી, અમે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ કે અમારી પાસેથી આ વસ્તુ લ્યો એવું કાંઈ છે નહીં. ખાલી માહિતી કે તમારી સાથે કંઈ ખોટું ન થાય, તમારા કપાસના ભાવ કેમ વધારે લેવા, એની માટે થઈને અમે તમને શીખવાડવા માટે આવ્યા છીએ કે તમે કામ કરો તો એવું નથી, તમને વધારે પૈસા ક્યાંથી મળે છે ને એ માટે. દાખલા તરીકે તમે એવું વિચાર કરો કે તમારી પાસેથી કોઈ કપાસ લઈ જાય, એ શું કરતા હશે, એ અમે તમને કહેવા આવ્યા છીએ. તમે શું કરી શકો, એવું કરવું હોય તો તમે કરી શકો. 2-5 ખેડૂત ભેગા થઈને પણ થઈ શકે. એટલે અમે તમારી માટે માહિતી આપવા આવ્યા છીએ. તો માનનીય સાહેબને વિનંતી કરીએ, નૈમિષભાઈ ત્રિવેદી સાહેબને, કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે. ત્યાર પછી આપણી વચ્ચે સેબીના સાહેબ પણ છે અને એક મેલ કરવાનો છે, એટલે હમણાં એને પણ બોલાવી લઈએ છીએ. સાહેબ, આપણે થોડું એક જાગૃતતા માટેના વિડીયો છે એ તમને પહેલા બતાડીને પછી આપણે આગળ વધીએ છીએ. એવું કરવું ચાલુ કર 2 મિનિટ. ના ના થોડા આગળ આવી જાજો એટલે પાછળ બીજા બેસી શકે. આગળ આવતા રહો, થોડા આગળ આવી જાઓ. હજી આગળ આવી જાઓ, વાંધો નહીં. આગળ આવશો તો તમને દેખાશે અને સંભળાશે વધારે. કંઈક નવું જાણવા મળશે આજે તમને. હજી આવી જાઓ, આગળ આવી જાઓ. એટલે પાછળથી કોઈ આવ્યા ને તો તમને બેસી શકે. નમસ્તે ખેડૂત ભાઈઓ. હવે કોઈ અવાજ નહીં કરે. જેને અવાજ કરવો હોય એ બહાર જતા રહેજો છોકરાઓ, બરોબર છે? અવાજ બિલકુલ નહીં જોવે. તમે આ બધાને સાંભળવા માટે થોડોક સમય આપો. અને બીજું, બધા મોબાઈલ છે થોડો સ્વિચ ઓફ કરી દેજો. હું પણ કરી દઉં છું, બરોબર છે? અથવા તો સાયલેન્ટમાં કરી દો, એટલે તમને કોઈને રિંગ વાગે ને પછી ઉઠવું પડે. આમાં તમને એવી મજા આવશે કે તમને એમ થશે કે કંઈક નવું જાણવા મળ્યું આજે, બરોબર છે? તો આપણે પ્રોગ્રામ શરૂ કરીએ. સૌથી પહેલા તો આ ગામનો ખૂબ ખૂબ આભારી છું કે અહીં અમને પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો છે અને તમે લોકો આટલો સમય કાઢીને પણ તમે આવ્યા છો, બરોબર છે? બીજું, આપણી સાથે એક સેબીના સાહેબ પણ આવ્યા છે, એને પછી આપણે બોલાવીએ છીએ. મારું થોડું પ્રવચન પૂરું થાય પછી એ પણ તમને થોડું માર્ગદર્શન આપશે. અને આ આપણા આજે પ્રથમેશ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે અમે જે પ્રોગ્રામ કરીએ છીએ, તો એ ચેતનભાઈને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ આટલું સરસ વ્યવસ્થા કરી આપી અમને લોકોને. અને એમના જે એફપીઓનું છે ને અહીંયા આગળ,
હા, સમૃદ્ધ એપીઓ ફાર્મર્સ જે અહીંયા ચાલે છે એમના સાહેબ પણ અહીંયા આપણે ઉપસ્થિત છે, બરોબર છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે અહીંયા આપણે આ એપીઓ માટેનો જે પ્રોગ્રામ છે અહીંયા વ્યવસ્થા કરી આપી છે અમને. તો આપણે હવે આગળ વધીએ. સૌથી પહેલા તો આ ડિસ્ક્લેમર છે કે ભાઈ અમે કોઈ ટિપ્સ નથી આપતા કે કોઈ ભાવની તમને આગાહી કરતા નથી કે કંઈ તમને એ જાતનું બતાવવા માટે નથી આવ્યા. આ એક જાગૃતતા માટેનો પ્રોગ્રામ છે અને અમે એક્સચેન્જના મારફતે જ આવ્યા છીએ. તો એક્સચેન્જ છે એ કોઈ આગાહી કે એ તમને પૂરું નથી પાડતું કે ભાઈ તમને કે ભાવ વધશે કે ઘટશે કે એની કોઈ આગાહી નથી કરતું હતું. તો એનું આ ડિસ્ક્લેમર છે. સૌથી પહેલા તો આ બધા બજારો છે. તો આપણી વચ્ચે સેબીના સાહેબ આવ્યા છે અને આપણે તાળીઓથી વધાવી લેશું. આવીએ છીએ. તો મારું જ્યારે પ્રેઝન્ટેશન પૂરું થઈ જશે પછી સેબીના સાહેબ પણ તમને થોડું માર્ગદર્શન આપશે સેબી વિશેનું. સૌથી પહેલા તો આ બધા બજારો છે, કેપિટલ માર્કેટ અને શેર બજાર. શેર બજાર તો જાણો છો ને તમે લોકો, બરોબર છે. ભલે તમે કરતા નહીં હો પણ તમે શેર બજારનું નામ તો સાંભળ્યું હશે કે શેર બજાર કંઈક આવી વસ્તુ છે, ઓનલાઈન એમાં ટ્રેડિંગ થાય, આ છે તે છે, બરોબર છે. તમે એમાં શેરના લીવેજ કરી શકો અને એમાં ઘણા પૈસા ગુમાવે છે અને ઘણા મેળવે છે, બરોબર. એ બધું છે એટલે બધા તમે જાણો જ છો, બરોબર. બીજું ડેટ માર્કેટ, વ્યાજ દરના સોદા થાય. ફોરેક્સ માર્કેટ, રૂપિયો, ડોલર, એન, પાઉન્ડ વગેરે ચલણના સોદા થાય. મની માર્કેટ, એમાં પૈસાની લેવડ દેવડ થતી હોય થોડા દિવસ માટે, તો એને મની માર્કેટ કહેતા હોય. કોમોડિટી માર્કેટ વિશે આજે આપણે જોવાના છીએ. કોમોડિટી એટલે શું? સૌથી પહેલા તો જેનું ઉત્પાદન થઈ શકે, ખરીદ વેચાણ થઈ શકે અને ઉપયોગ થઈ શકે, બધી વસ્તુને તમે કોમોડિટી કહી શકો, બરોબર છે. તમે જે પણ વાવો છો બધું, કપાસ છે, ઘઉં છે, ચોખા છે કે ચણા છે કે જે પણ, અહીંયા કેટલા કેટલા પાક થાય છે તમારે? કપાસ, પછી બીજું હા સિંગ, મગફળી, બરોબર, હા, ચણા, બરોબર. તો આ બધી વસ્તુને તમે કોમોડિટી કહી શકો છો, બરોબર છે. હવે બે પ્રકારના માર્કેટ હોય છે. હા, બે પ્રકારના માર્કેટ હોય છે. એક તો હાજર બજાર અને વાયદા બજાર. હાજર બજાર કોને કહેશું? ક્યાં ગયા ભીખાલા? બંધ થઈ ગયું છે પ્રોજેક્ટર ચાલતું નથી, કંઈક વાયર હલી જાય છે એમનો. બંધ થયું ઠીક, અચ્છા, થઈ ગયું. હા, इसको फुल फॉर्म में कैसे करेंगे? नहीं, इसमें वो दो स्क्रीन दिखती नहीं है. एक मिनट, इसमें ये निकालेंगे. તો આપણે આગળ વધારીએ.
આમાં જરાક જોવું પડશે કે વાયર હલી ગયો છે ને. હાજર બજાર અને વાયદા બજાર. હાજર બજાર કોને કહેશો? તમે જે પાક વાવો છો, બરોબર છે, તમે જે કીધું ભાઈ કપાસ છે કે ભાઈ ચણા છે કે જે મગફળી છે એ તમે વાવો છો, તો એ તમે આ વાયર હલી જાય છે ભીખાલાલ, તો આને હજી થોડુંક આમ લઈ લો કે પગ પગ આવે છે ને બંધ થઈ જાય છે. તો થઈ ગયું, ચાલો, ઓકે. તો હાજર બજાર જે તમે પાક વાવો છો એ તમે એપીએમસી માર્કેટમાં કે કપાસ હોય તો તમે જીનરને ત્યાં વેચવા જાઓ છો, બરોબર છે. જીનર અહીંયા આવે છે કે જીનર પાસે તમે જાઓ છો? હા, અહીંયા આવે છે. અચ્છા, આમાંથી કોઈ જીનરિંગનું કામ કરે છે? કોઈ છે કપાસ લેવા વાળા? કોઈ નથી આવ્યા? એ લોકોએ આવવું જોઈએ, એ લોકો માટે પણ છે પ્રોગ્રામ, બરોબર છે. તો આપણે વાત થઈ કે ભાઈ તમે તમારો જે પાક છે એ એપીએમસી માર્કેટમાં કે જીનરની પાસે તમે લઈ જાઓ છો, ત્યાં તમે તમારો માલ આપો છો, એ સામે તમને પૈસા આપે છે, બરોબર છે. પૈસા આપો અને તુરંત માલની ડિલિવરી થતી હોય અથવા તો થોડા દિવસની અંદર, એટલે કે 11 દિવસના અંદર જો માલની ડિલિવરી થઈ જાય અને પેમેન્ટ થઈ જતું હોય તો એને આપણે હાજર બજાર અથવા તો અંગ્રેજીમાં સ્પોટ માર્કેટ કહેવાય છે, કેશ માર્કેટ અથવા તો રોકડું બજાર તમે કહેતા હો છો, બરોબર છે. હવે વાયદા બજાર. વાયદા બજાર થોડું અલગ છે. શું છે વાયદા બજાર? તો કે તમે ભવિષ્યની તારીખનો સોદો પહેલેથી કરી શકો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના પહેલાનો સોદો અત્યારથી કરી શકો. એટલે કે તમે ક્યાંય પણ બેઠા બેઠા તમે વાયદા બજાર ઉપર સોદા કરવા હોય તો તમે ક્યાંય પણ બેઠા બેઠા, અત્યારે મંદિરે બેઠા હો, ચોરે બેઠા હો, ખેતરમાં હો કે બસમાં મુસાફરી કરતા કરતા પણ તમારા મોબાઈલમાં તમે ભાવ જોઈ શકો કે ભાઈ કપાસના શું ભાવ ચાલે છે, બરોબર. તમને એમ થાય કે ભાઈ આ ભાવ મને મળી જાય તો બહુ સારું, ત્યાં બેઠા બેઠા તમે સોદો કરી શકો, બરોબર છે. આ ઓનલાઈન માર્કેટ છે. બીજી એક વસ્તુ, તમે જીનર પાસે કે એપીએમસી માર્કેટમાં તમે જાઓ તો તમારે માલ સામે આપવો પડે છે. માલ સામે હોય તો જ એ સોદો કરે છે, બરોબર છે. વાયદા બજાર ઉપર એવું નથી. તમારો માલ ખેતરમાં છે, કપાસ તમારો ખેતરમાં ઉગે છે, પણ તમે અત્યારથી એનો ભાવ નક્કી કરી નાખી શકો છો, બરોબર. પછી ભાવ ઘટી જાય તો પણ તમને એ ભાવ મળી શકે છે. તો એ કેવી રીતે, એ બધું તમને આગળ જણાવું છું, બરોબર છે. તો વાયદા બજાર એટલે તમે વાયદો તો કરો જ છો. તમારા ખેતરમાં કપાસ હોય ત્યારે કોઈ જીનર આવ્યો કે ભાઈ મારો કપાસ તો આવો સારો છે ને તું કેટલા ભાવમાં લે, તો કેટલા ભાવમાં, તો કે ડન, હાલો, બરોબર. પણ પછી બે માંથી એક જણા ફસકી જાય, ભાવ વધે કે ઘટે, બરોબર છે. તો ભાવ વધે તો તમને એમ થાય કે ભાઈ આપણે શું કરવાને આપો, બીજાને ન આપી દે તો મને એટલા વધારે મળે, અને ભાવ ઘટે તો જીનરને એમ થાય કે ભાઈ ભાવ ઘટી ગયા તો હું આની પાસેથી લઈશ તો મને તો વધારે ભાવ દેવો પડશે. તો બે માંથી એક પાર્ટી ફસકી જવાનો ડર રહે. જ્યારે વાયદા બજાર ઉપર તમે સોદો કરો તો એ સોદા માટે એક્સચેન્જ છે એ મધ્યસ્થી મીડિયેટરીનું કામ કરે છે. એટલે કે તમે કોઈ પણ પાર્ટી ફસકી જાય તો એના માર્જિન મનીમાંથી ચૂકવણી થઈ જાય, એટલે કોઈ ફસકે નહીં. બીજું, આમાં તમને વાયદા બજાર ઉપર પારદર્શકતા જોવા મળે છે. એ કેવી રીતે? કે દાખલા તરીકે તમે તમારા જ ગામમાં સોનીની દુકાને જશો, એક સોનીની દુકાન જશો કે ભાઈ સોનાનો શું ભાવ ચાલે, તો કે ભાઈ 50,000, બીજો એમ કે 50,500, ત્રીજો એમ કે 50,700. કોઈનો ભાવ ફિક્સ નથી. જ્યારે વાયદા બજાર ઉપર તમે કોઈ પણ વસ્તુ ખરીદો એનો ભાવ તમે ક્યાંયથી પણ જુઓ સેમ ભાવ. તમે છાપામાં રીતે વાંચતા હોય કે ભાઈ આ સોનાનો ભાવ છે, મુંબઈનો અલગ, અમદાવાદનો અલગ, આ ભાવ. એવું નથી. આમાં તમે સોનું ખરીદવું હોય તો એ ક્યાંયથી પણ તમે જુઓ, હું મુંબઈથી ખરીદું કે તમે અહીંથી ખરીદો તો તમને એક જ ભાવ જોવા મળે, બરોબર છે. તો એ તમે એમાં સાચા ભાવ તમે જોઈ શકો છો ક્યાંય પણ બેઠા બેઠા. કપાસનો શું સાચો ભાવ ચાલે છે એ જોઈ શકો છો. આ પ્રોગ્રામ પતે પછી તમે એટલું તો કરજો જ કે મોબાઈલમાં તમે એ એપ્લિકેશન તમારા છોકરાઓ આગળ નખાઈ દેજો કે ભાઈ મારે વાયદા બજારના ભાવ જોવા છે, બરોબર છે. તો તમારે એ એપ્લિકેશન નાખી દે તો તમે ત્યાં બેઠા બેઠા ભાવ જોઈ શકો. તમે જીનર પાસે ગયા કે ભાઈ શું ભાવ ચાલે છે, તો એ તમને ઓછો ભાવ કહે તો તમે એમ કહી શકો વાયદામાં તો એટલો ચાલે છે, બરોબર છે. એટલું તો કામ કરી શકશો. ભલે તમે ટ્રેડિંગ કરો કે ન કરો, હું શીખવાડીશ. થોડું અઘરું છે. તમે એ કરવા માટે શું કરવાનું એ બધું આપણે આગળ વધારશું, પણ એટલું તો કરજો જ કમસે કમ કે અમારી મહેનત પાણીમાં ના જાય, બરોબર.
તમે બાર્ગેન કરવાની તમારી શક્તિ વધી જશે કે ભાઈ વાયદા બજાર ઉપર તો આ ભાવ ચાલે, તું થોડુંક વ્યાજબી કરી દે કે ભાઈ 100 રૂપિયા ઓછા કહેતા હોય તો એ 50 કરી દેશે, એટલો તો ફાયદો થશે તમને, બરોબર? તો હવે આપણે આગળ વધીએ. તમને એમ થાય કે ભાઈ આવી લેભાગુ કંપનીઓ તો ઘણી આવીને જતી રહી, પૈસા આપણા ડૂબી ગયા, તો એવું નથી. આજે અમારું કોમોડિટી એક્સચેન્જ છે, બરોબર છે, તો સરકારના હસ્તક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે આપણે સાહેબ આવ્યા છે એના હસ્તક, એના અંડરમાં બધા શેર બજારો અને કોમોડિટી બજાર આવતા હોય છે. એટલે કે સરકાર આના ઉપર દેખરેખ રાખી રહી છે, બરોબર છે, કે ભાઈ આમાં કોઈ ઉથલ પાથલ થાય, કોઈ ભાવની બહુ ગડબડ કરી નાખે કઈ, તો એના વાયદા બંધ પણ કરાવી શકે. એ લોકો આગળ એની સત્તા છે, બરોબર છે. જે ઉથલ પાથલ કરતું એની સામે પગલા પણ લઈ શકે. તો એ સ્ટોક એક્સચેન્જ અને કોમોડિટી એક્સચેન્જના જે બ્રોકર હોય એને તમે શેર બ્રોકર કહેતા હો છો. તો એ શેર બ્રોકર ના હેઠળ તમે ગ્રાહક તરીકે કામ કરી શકો છો, એઝ એ ક્લાયન્ટ તરીકે, બરોબર છે. તમે ડાયરેક્ટ એક્સચેન્જ ઉપર સોદો નહીં કરી શકો. તમારે જે એમાં રજીસ્ટર થયેલા હોય, એક્સચેન્જમાં રજીસ્ટર થયા હોય અને સેબીનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતી હોય એવા મેમ્બર, એવા સભ્ય હોય, એની પાસે તમારે જઈ અને તમારે ખાતું ખોલાવી અને તમે વેપાર કરી શકો છો, બરોબર છે. તો ખાતું કેમ ખોલાવવાનું એ બધું તમને બતાડું છું. બીજું, વાયદા બજાર ઉપર એકલા કૃષિ કોમોડિટીના સોદા થાય છે એવું નથી. કિંમતી ધાતુની બુલિયનની વાત કરીએ તો સોના ચાંદી છે, ઉર્જામાં ક્રૂડ તેલ, નેચરલ ગેસ છે, ધાતુઓ બધી એલ્યુમિનિયમ, તાંબુ, જસત, સીસુ, એ બધા ધાતુઓ છે. અનાજની અંદર તમે જુઓ તો આમાં આ બધા મરી મસાલા છે, ઘઉં છે, મકાઈ, એ બધામાં રૂ, કપાસ, કાચું શણ છે, એરંડા, સીપીઓ, સોયાબીન, સોયા તેલ, આરબીડી, પામોલીન, બીજા ગુવાર સીડ, ગુવાર ગમ. તો આ ઘણી બધી એવી કંપની છે. લગભગ 91 જેટલી કોમોડિટી માટે સેબીએ, સરકારે વાયદા માટે કામકાજ કરવાની એક્સચેન્જોને છૂટ આપેલી છે. એમાંથી અમુકમાં અત્યારે સોદા થઈ રહી છે, અમુક એ લોકોને એવું લાગે કે ભાઈ આમાં આપણે બહુ ભાવમાં ઉછળકૂદ જે થવી જોઈએ એ વધારે પડતી થાય છે, તો એમાં એ લોકો થોડા સમય માટે બંધ કરી દે, પછી જ્યારે લેવલમાં આવી જાય ભાવ ત્યારે પાછા ચાલુ કરાવી દે. અને એમાં જે એમ લાગતું હોય કે ભાઈ બજારમાંથી કે ભાઈ આવી રીતના ફેરફારો કરવાના, તો એ સેબી દ્વારા ફેરફારો થઈ અને પછી એ પાછા કોન્ટ્રાક્ટ ચાલુ થઈ શકે, બરોબર છે. તો આ જે છે કોમોડિટી, એટલે તમારે એકલું એવું જરૂર નથી કે તમે કપાસમાં જ કરો, તમે સોના ચાંદી, તમે ખેતીમાંથી જે આવક થતી હોય એ તમે સોના ચાંદીમાં રોકાણ કરતા હોય તો તમે સોના ચાંદીમાં પણ સોદા કરી શકો છો. બીજું, હેજિંગ શું છે? હેજિંગ કોને કહેવાય? તો હેજિંગને તમે વીમા સાથે સરખાવી શકો છો. અત્યારે સમજો ભાવ ઉપર નીચે થઈ રહ્યા છે, બરોબર છે. અત્યારે શું ભાવ છે એ તમને ખબર પડે છે, બરોબર છે. પણ તમે 2 મહિના પછી કે 3 મહિના પછી કપાસનો શું ભાવ હશે તમે ખબર નહીં પડે, કે આ ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે, બરોબર છે. એની કોઈ આગાહી કોઈ કરી શકતું નથી કે ભાઈ ઉપર જશે કે નીચે જશે. પરફેક્ટ આગાહી કોઈ ન કરી શકે, અંદાજ બાંધી શકે, પણ એ તમે જુઓ ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ. તો તમને એમ તો હોય કે ભાઈ તમારા કપાસના ભાવ ઘટી જશે તો અવાજ નહીં કરો, ભાઈ અવાજ નહીં કરો, પાછળ બેઠા છે. તો તમને વીમો તમે ઉતરાવો છો, બરોબર છે. તમારી જાતને તમે સુરક્ષિત કરવા માટે વીમો ઉતરાવો છો. તો તમે જે પાક વાવો છો, જે સમજો કપાસ વાવ્યો છે, તો કપાસના ભાવ ઘટી જવાનો તમને ડર છે, તો એની સામે શું કરો છો? પગલાં લ્યો છો? કંઈ નહીં, બરોબર છે. તો એ એવું હું બતાડીશ તમને કે ભાઈ તમે એ કરો સામે, તો એ એનાથી તમારું જે જોખમ છે, ભાવ ઘટી જવાનું જોખમ ઓછું કરી શકો છો તમે. મેં તમને 2 બજાર કીધા, હાજર બજાર અને વાયદા બજાર. બંને બજારમાં સરખી પોઝિશન, એટલે કે તમારી પાસે જેટલો કપાસ હોય ખેતરમાં એટલી જ સામે પોઝિશન વાયદા બજારમાં ઊંધી લેવાની, બરોબર છે. એવું તમને ઉદાહરણ આપું એટલે તમને સમજાશે. દાખલા તરીકે અત્યારે રૂનો ખાંડી દીઠ ભાવ 62,000 રૂપિયા ચાલે છે, બરોબર છે. તમને એવું ડર છે કે ભાઈ આપણો જે કપાસ છે 2 મહિના પછી કે 3 મહિના પછી પાકવાનો, તમને એવો ડર છે કે ભાઈ 3 મહિના પછી આપણો ભાવ ઘટી જશે, તો એની સામે શું કરી શકાય? તો આ સ્પોટ માર્કેટ એટલે હાજર બજાર.
પહેલો વાયદા બજારનો ભાવ છે. તમે 62,000 રૂપિયા અત્યારે જીનરને ત્યાં ચાલે છે સમજો, બરોબર છે, એક ખાંડીનો ભાવ 62,000 રૂપિયા. તો એની સામે તમારે ભાવ ઘટી જવાનું જે જોખમ ઓછું કરવું હોય તો સામે તમારે વાયદા બજાર ઉપર 63,000 રૂપિયા ભાવ ચાલે છે સમજો, બરોબર છે. એ 3 મહિના પછીનો ભાવ છે એટલે એ થોડો વધારે હોય. આ અત્યારનો ભાવ છે અને આ 3 મહિના પછીનો એટલે થોડોક એમાં ડિફરન્સ હોય, વધારે હોય. તો અહીંયા 62,000 છે, અહીંયા 63,000 છે. તો તમને એમ થાય કે 63,000 ભાવ મળે તો આપણે બહુ સારું. તમે અત્યારે 63,000 માં વેચી નાખો, ભલે તમારી પાસે કપાસ નથી, તમારો કપાસ ખેતરમાં છે, બરોબર છે. ઉબડક સોદો જે કહે ને તમે જે જીનર સાથે વાયદો કરો છો એ ઉબડક કરો છો, બરોબર છે. પણ આ એક્સચેન્જ મારફત એટલે તમે લીગલી કરો છો, બરોબર છે. એટલે એમાંથી કોઈ કઈ પાર્ટી ફસકી ન જાય, કઈ નહીં, તમને તમારા જે વળતર મળવું જોઈએ મળે. તો 63,000 માં તમે વેચી દીધો. જેવા 3 મહિના છે અને તમે વેચવા ગયા જીનર પાસે, તો એ કહે છે 62,000 નહીં ભાઈ, 61,000 ભાવ થઈ ગયો, 1,000 ઘટી ગયા, બરોબર છે. તો અહીંયા તમને 1,000 રૂપિયાનું નુકસાન ગયું. પણ તમારે એ 1,000 નું નુકસાન સહન કરવાની જરૂર નથી. સામે તમે વાયદા બજાર ઉપર સોદો કર્યો હતો, બરોબર છે. ત્યાં ભલે તમે એ સોદો છે 63,000 માં કર્યો છે, પણ એ નીચો આવે ત્યારે તમારે સોદો ખરીદી અને સોદો કટ કરી નાખવાનો. જ્યારે અહીંયા પોઝિશન કટ કરો ત્યારે સામે પોઝિશન કટ કરી દેવાની, ઊભી નહીં રાખવાની, બરોબર છે. નહીં તો તમે લોસમાં જઈ શકો. આ જે પ્રક્રિયા છે એમાં એવું છે કે એક સરખી પોઝિશન, અહીંયા તમને એમ હોય કે ભાઈ આટલા મણ કપાસ છે મારો, તો સામે આટલા મણ કપાસની તમારે પોઝિશન લેવાની. અને અહીંયા જ્યારે વેચવા જાઓ ત્યારે સામેની પોઝિશન કટ કરી જ દેવાની. પછી તમે એ ઊભી રાખો કે ભાઈ પછી કરશું, તો લોસમાં જઈ શકો, બરોબર. એક સરખા સમયે અને એક સરખી માત્રામાં એ જે કરો તમે, તો સમજો ત્યાં આગળ 62,000 માં લઈને તમે સોદો કટ કર્યો છે, તો 1,000 નો એમાં ફાયદો થઈ ગયો. વાયદા બજાર ઉપર નીચામાં લઈ અને તમે ઊંચામાં વેચો તો પણ ફાયદો થાય. ઊંચામાં વેચી અને નીચામાંથી ખરીદીને કટ કરો તો પણ ફાયદો થાય, બરોબર છે. એવું જરૂર નથી વાયદા બજાર ઉપર અત્યારે જ જુએ. તમને ખબર છે કે 3 મહિના પછી તમારો કપાસ પાકવાનો છે, તો 3 મહિના પછી તમે ડિલિવરી આપી જ શકવાના છો, બરોબર છે. તો તમે ઈ ગણતરી રાખી અને તમે એ 3 મહિના પછીનો વાયદો વેચી દીધો છે. 3 મહિનાની બદલે 2 કે અઢી મહિને બાકી ગયો તો તમે ત્યાં વેરહાઉસમાં માલ રાખી શકો. જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યારે એની ડિલિવરી અપાઈ જાય અને બધું થઈ જાય, બરોબર છે. આ બધી સિસ્ટમ છે. એટલે એ એક ફાયદો છે કે તમે બે જગ્યાએ, બે બજારમાં એક સરખી પોઝિશન કરો અને વિરોધ પ્રકારની પોઝિશન, અને એ બંને એક સાથે તમે સુલટાવો તો તમને એક બજારમાં નુકસાન ગયું હોય, બીજા બજારમાં ફાયદો થાય, એને આપણે હેજિંગ કહીશું, બરોબર છે. હેજિંગ થોડું તમને એમ થાય કે ભારે શબ્દ, આ શું છે અંગ્રેજી, પણ એને હેજિંગ કહેવાય. હેજિંગ ને એક તમે વીમો સમજી લો, બરોબર છે. કે ભાઈ સામે તમને વળતર, તમારું જે જોખમ છે ભાવ ઘટી જવાનું, જે તમને નુકસાન જઈ રહ્યું છે એ તમે ઓછું કરી શકો. હું એમ નથી કહેતો કે પૂરેપૂરું જોખમ તમારું ખલાસ થઈ જાય, એમ નથી, ઓછું થઈ જાય, બરોબર છે. એટલે તમને 1,000 રૂપિયાને બદલે 900 રૂપિયા મળ્યા કે ભાઈ 1,000 ને બદલે 1,100 મળ્યા, એ તમારા નસીબ, બરોબર છે. પણ તમારું જોખમ તમારું ઓછું કરી શકો છો. બીજું એવું જરૂરી નથી કે ભાઈ તમે લોકો વાયદા બજાર ઉપર સોદા કરો, બરોબર. એ જે જીનર હોય એ લોકો પણ વાયદા બજાર ઉપર વેપાર કરતા હોય, જે લોકો કપડા બનાવતી મિલો છે એ લોકો પણ કરતા હોય છે, બરોબર છે. એ લોકોને શું હોય, તમને લોકો જે કપાસ વાવો છો તો તમને ભાવ ઘટી જવાનો ડર હોય, એ લોકોને ભાવ વધી જવાનો ડર હોય, તો એ લોકો શું કરે, વાયદા બજાર ઉપર પહેલાથી ખરીદી લે, પછી જ્યારે ભાવ વધી જાય ત્યારે એ વેચી નાખે. એ ઉબળક સોદો કરે વાયદા બજાર ઉપર. ખરેખર પછી તમારી પાસેથી લેવા જાય ત્યારે તમે એમ કહો કે ભાઈ હવે 62,000 ના ભાવ 63 થઈ ગયા, બરોબર છે. તો તમને એને એમ થાય કે ભાઈ આ ભાવ વધી ગયા, બરોબર, માર્કેટમાં, તો એને અહીંયા નુકસાન ગયું, તો સામે એને નીચામાં ખરીદીને ઊંચામાં વેચી દે, એવી રીતે. એટલે એ લોકો માટે પણ છે, બધા માટે છે. વાયદા બજાર ઉપર દરેક જણ આવે. વાયદા બજાર કાંઈ કપાસ ખરીદતું નથી કે વેચતું નથી, બરોબર છે. આ ભાઈ એમ કે મારે આટલા મણ કપાસ આ ભાવે વેચવો છે આટલા મહિના પછીનો, અને આ ભાઈ એમ કે મારે આટલા મણ કપાસ ખરીદવો છે. બેયનો ભાવ મેચ થાય, સરખો થાય, એટલે એક વાયદો, એક સોદો પાર પડે. ઈ સોદો 3 મહિના પછીનો હોય તો 3 મહિના પછીનો ભાવ ઈ શોધાયો કહેવાય, બરોબર છે. પ્રાઇસ ડિસ્કવરી એટલે ભાવ શોધ એમાં એ ગણી શકાય એમાં,
બરોબર છે. કોમોડિટી એક્સચેન્જના બે મુખ્ય પાયા છે. એક તો પ્રાઇસ ડિસ્કવરી એટલે ભાવ શોધ અને ભાવ જોખમ સંચાલન. એટલે કે તમારા ભાવનું જે જોખમ છે એનું જે સંચાલન કેવી રીતે કરી શકાય એના માટે વાયદા બજારનું નિર્માણ થયું છે. બરોબર છે કે ભાઈ એ તમને લોકોને ઓછામાં ઓછું નુકસાન જાય એવું કરવા માંગતા હોય છે. બીજું, તમને લોકોને કપાસ અને રૂ એમાં શું ફરક કોઈ કહેશે? એમાંથી કપાસ અને રૂમાં શું ફરક પડે? કોને કપાસ કહેશો ને કોને રૂ કહેશો? બરોબર, આ ભાઈ માટે તાળીઓ પાડો. બરોબર, એટલે આવી રીતે મને જવાબ દેતા થશો મને એમ લાગશે કે ભાઈ ઊંઘી નથી ગયા બધા. બરોબર, કપાસ તમે જે જીંડવામાંથી લાવો છો અને જીનરને વેચો છો, બરોબર છે, એને આપણે કપાસ કહીશું. જીનર એનું જીનિંગ કરી અને જે એના બિયા છે કપાસ એ બહાર કાઢી લેશે, તો એ કપાસે બહાર કાઢીને જે રૂ આવે એ રૂના પણ વાયદા બજાર ઉપર સોદા થાય છે. બરોબર છે, કપાસના પણ થાય છે અને રૂના પણ થાય છે. હવે કેવા પ્રકારનો કોટન અથવા રૂ તમે વાયદા બજાર ઉપર વેચી શકો અથવા તો કપાસ વેચી શકો? તો કે જેના તારની લંબાઈ 29 મિલીમીટર જેટલી લાંબી હોય. બરોબર છે, તમારે કપાસિયા વાળો જે રૂ છે, બરોબર છે, એટલે એને કાચો કપાસ કહેવાય. બરોબર છે, તો એ જે કપાસ તમે કહો છો એ 20 કિલોનો 1 મણ, એવા ઓછામાં ઓછો 200 મણ કપાસ, એટલે કે 4 મેટ્રિક ટન કપાસ તમારી પાસે હોવો જોઈએ. કોઈ ખેડૂત એમ કે ભાઈ મારી પાસે 2 મેટ્રિક ટન છે, તો એવા બે ખેડૂત ભેગા થઈને 2 મેટ્રિક ટન કરીને વેચવો પડે. એટલે એની લોટ સાઈઝ છે. લોટ સાઈઝ શું છે? તમે એક અગરબત્તી લેવા જાઓ તો કોઈ નહીં દે, આખો બંડલ લઈએ છીએ આપણે. માચીસ એક તીલી નહીં દે, માચીસ બોક્સ લઈએ છીએ. તો એ પ્રકારે આમાં લોટ સાઈઝ બનાવવામાં આવી છે. એટલે એક્સચેન્જ એક નક્કી કરે કે આ લોટ સાઈઝ રાખવાની, એટલે એ લોટ સાઈઝમાં જ કામ કરી શકાય ઓછામાં ઓછું. વધારે તમે એની લિમિટ હોય છે કે ભાઈ અમુક પણ વધારે તમે કરી શકો. બરોબર છે, એમાં પણ લિમિટ હોય છે, પણ એ તમારે લિમિટ બહાર તો ઓછામાં ઓછું જાય કે ભાઈ આ જે છે આટલી વધારે મેટ્રિક ટન તમે કેટલા 1,80,000 મેટ્રિક ટન છે, તો આટલું બધું કામકાજ તો એક સભ્ય દ્વારા નહીં થઈ શકે. આ ક્લાયન્ટ લેવલે 18 લાખ જેટલું છે. બરોબર છે, તો આ જે છે 1,80,000 એ તમે 1 લાખ કરી શકો. આ જે મેમ્બરના જેટલા પણ ગ્રાહકો હોય એ બધાનું મળીને 18 લાખ જેટલું, એટલે આટલું બધું તો ટર્નઓવર ન થાય તમારે તો 200 મણ કપાસ એટલે કે 4 મેટ્રિક ટન. બરોબર, એટલે મિનિમમ લોટ સાઈઝ 4 મેટ્રિક ટનની છે, એટલે 200 મણ કપાસ, એ તમે યાદ રાખો. પણ તમે જો જીનિંગ કરી અને જો કપાસ વેચવા માંગતા હો રૂ, બરોબર છે, કપાસનું જીનિંગ કરીને રૂ વેચવા માંગતા હો તો 100 ગાંસડી 170 કિલોગ્રામની એક ગાંસડી 100 ગાંસડી એટલે કે 48 ખાંડી તમે વાયદા બજાર ઉપર ઓછામાં ઓછી વેચવી પડે. બરોબર છે, કોઈ એમ કે મારી આગળ 25 ગાંસડી છે રૂ, તો એવા 4 ખેડૂત ભેગા થઈને 25 ગાંસડી કરવી પડે, ત્યારે થઈ શકે. અથવા તો તમે આ ભાઈનો જે એફપીઓ ચાલે છે, બરોબર છે, સમૃદ્ધ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની, બરોબર છે, તો એવા એફપીઓ સાથે તમે જોઈન્ટ થઈ જાઓ તો તમારે આ જે લિમિટ છે એનો કોઈ ચિંતા જ નથી કરવાની. તમારે 1 મેટ્રિક ટન હોય તો એમને આપી દો, બીજા એવા ચાર જણા ભેગા કરીને એ 4 મેટ્રિક ટન કરીને વેચી દે કપાસ તમારો. બરોબર છે, તો એફપીઓ શું છે? ખેડૂતો માટે બનાવેલી, ખેડૂતો દ્વારા બનાવેલી અને ખેડૂતોને સંગઠિત કરવા માટે સરકાર ઘણા બધા એમાં પ્રોત્સાહનો આપે છે. બરોબર છે, તો એ હું પછી સાહેબને કહીશ કે ભાઈ તમે જણાવો કે ભાઈ કેવી રીતે એમાં જોઈન્ટ થઈ શકાય, અથવા તો તમને લોકોને રસ હોય તો, કારણ કે હમણાં બની છે તો એમાંથી અમુક તમે મેમ્બર નહીં હો, બરોબર છે, તમારે મેમ્બરશિપ એની બનવી હોય તો શું કરવાનું? તો એના ઘણા બધા ફાયદા છે. બરોબર છે, એક્સચેન્જમાં તમે ટ્રેડ કરો તો પણ ઘણા બધા ફાયદા છે, એ હું બતાડું છું તમને. પણ આપણે અત્યારે મેઇન વાત ઉપર આવી જઈએ કે આ જે 29 મિલીમીટર જેની તારની લંબાઈ હોય એવો રૂ અથવા કપાસ તમે વાયદા બજાર ઉપર વેચી શકો છો. હવે કોઈ એમ કે મારે એના કરતાં નાની તાર હોય તો 28 જેની તારની લંબાઈ હોય ત્યાં સુધી ચાલે, 1% ડિસ્કાઉન્ટ કરીને એટલે ભાવ કાપીને પણ તમારો કપાસ ખરીદી લે. બરોબર છે, પણ 28 થી જે નાની સાઈઝ હોય તો તમારો કપાસ કે રૂ રિજેક્ટ થઈ જાય. એટલે તમારે વિચાર જ નહીં કરવાનો કે વાયદા બજાર ઉપર ડિલિવરી આપવી છે. બરોબર છે, બીજું આમાં આ બધા જે પ્રમાણ હોય એમાં કચરાનું પ્રમાણ છે, ભેજનું પ્રમાણ છે, એ બધું પહેલેથી લખેલું હોય.
એટલે ઈ તમારે અહીંયા કંઈ લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરી આવવું પડે, પછી જ તમારે ડિલિવરી માટે લઈ જવાનું. મેં તમને કીધું એમ વાયદા બજાર ઉપર તમે ઓનલાઈન ગમે ત્યાંથી ભાવ જોઈ શકો અને ગમે ત્યારે ત્યાંથી વેચી શકો, પણ એ કરવા માટે તમારે જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થાય અને તમારે ખરેખર ડિલિવરી આપવી હોય, કપાસમાં કમ્પલસરી ડિલિવરી નથી, જ્યારે રૂની અંદર કમ્પલસરી એટલે ફરજિયાત ડિલિવરી છે. કપાસની અંદર બંને ઓપ્શન છે, તમારે ડિલિવરી આપવી છે તો આપો, નહીં આપવી હોય ને તમારે અહીંયા જીનર આગળ તમને લાગતું હોય કે ભાઈ મારે અહીંયા ભાવ વધી ગયા છે, મારે અહીંયા આપી દેવી છે, ત્યાં નથી આપવી કે ભાઈ ત્યાં સુધી મારે નથી ખર્ચો કરવો, તો તમે એ સોદો ત્યાં કટ કરી નાખો અને અહીંયા ડિલિવરી આપી દો, તો એમાં ફરજિયાત નથી. રૂની અંદર ફરજિયાત ડિલિવરીના કોન્ટ્રાક્ટ છે. તો આ જે વસ્તુ છે આ બધી જ વસ્તુ તમારે ચેક કરી લેવી પડે પહેલા. તમારે અહીં કોઈ લેબોરેટરી હોય બાજુમાં, બરોબર, અથવા તો જીનર પાસે જઈને તમારે ચેક કરાવવું પડે, પછી તમારે ડિલિવરી માટે લઈ જવાનું. તમે સોદો ગમે ત્યાંથી કરી શકો, પણ ડિલિવરી આપવા માટે તમારે એના ડિલિવરી સેન્ટર સુધી જવું પડે, એ હું તમને હમણાં કહું છું. તો આ વસ્તુ છે. આ 2 મહિનાના કોન્ટ્રાક્ટ છે, એટલે બાય મંથલી કોન્ટ્રાક્ટ, 2 મહિને એક કોન્ટ્રાક્ટ હોય છે. તો એ આમાં દર્શાવ્યું છે. એનો જે એક્સપાયરી ડેટ છે એ મહિનાનો જે છેલ્લો દિવસ હોય ટ્રેડિંગનો એ એનો એક્સપાયરી ડેટ છે. એટલે તમે જે દવા લ્યો તો તમે એની એક્સપાયરી ડેટ હોય, કંઈ ખાવાનું લ્યો તો એમાં લખ્યું હોય કે 3 મહિના ચાલશે, 6 મહિના ચાલશે, બરોબર છે, એની એક્સપાયરી ડેટ એમાં લખેલી હોય. તો એવી રીતે આની અંદર દરેક જે કોન્ટ્રાક્ટ બહાર પડે એની એક્સપાયરી ડેટ પાકતી તારીખ હોય, એ પાકતી તારીખ સુધી એ કોન્ટ્રાક્ટ તમે ચલાવી શકો. જો પછી તમારે આગળ ચલાવવો હોય તો તમારે રોલ ઓવર કરવો પડે, બરોબર છે. એ કોન્ટ્રાક્ટને બીજા કોન્ટ્રાક્ટમાં લઈ જવો પડે, એની પછીનો જે કોન્ટ્રાક્ટ હોય પછીના મહિનાનો, કે ભાઈ તમને એમ થાય કે 3 મહિના પછી આપણે હજી વધારે લાંબો ચલાવવો છે, તો તમે એ પછી બીજા 3 મહિનાનો પછીનો કોન્ટ્રાક્ટ તમારે એમાં ખરીદવો પડે, એ બધું. એટલે એમાં એ ટ્રાન્સફર કરીને કરવું પડે, અથવા તો હા. હવે આપણે આગળ વધીએ. આ કપાસની સિઝન આમાં દર્શાવેલી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં તમને જુઓ તો એપ્રિલ મેમાં કપાસ હોવાતો હોય છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એની લણણી થતી હોય છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તમે જૂન જુલાઈમાં કપાસ વાવતા હોય છે અને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં લણણી કરતા હોય છે, બરોબર છે ને. તો આ એની બધા દરેક વિસ્તાર પ્રમાણેની એની સિઝન હોય છે. ભાવને અસર કરતા પરિબળો, એટલે તમારે જ્યારે સોદા કરો ત્યારે તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડે કે વિદેશ બજારમાં શું ભાવ ચાલે છે, એની અસર પણ અહીંયા ભારતીય બજારમાં જે ટ્રેડ થતી હોય કોમોડિટી એના ઉપર થતા હોય છે. બીજું જે વિનિમય દર હોય, બરોબર છે, રૂપિયો ડોલર એના વિનિમય દર છે, કે એ વિનિમય દરોના પણ ભાવ પર અસર થતી હોય છે. જીઓપોલિટિકલ પરિબળો વૈશ્વિક અને ભારતીય છે. વેપાર નીતિ અને નિયમો, એટલે સરકાર જે પણ પોલિસીમાં ચેન્જીસ લાવે, ટેકાના ભાવ છે એ વધઘટ થાય તો એના પર પણ ભાવની અસર થતી હોય છે, કોમોડિટીના ભાવની. આર્થિક પરિબળો, મંદી, ફુગાવો આવે એની અસર પણ થાય છે. બીજું મહત્વનું છે માંગ અને પુરવઠો, એટલે માંગ વધે એમ ભાવ વધે, પુરવઠો વધે એમ ભાવ ઘટે. તમને ખબર છે કે લગ્નગાળાની સિઝન આવે તો જે સોનીને ત્યાં ભાવ વધી જાય તમારા સોનાના, બરોબર, એટલે માંગ વધી, એટલે પુરવઠો તમારો બધાનો કપાસ તમે લઈને જાઓ અને બધા એક સાથે જાઓ એટલે તમને પુરવઠો વધી ગયો એટલે ઓલા ભાવ ઘટાડી દે, બરોબર છે. તો માંગ વધે એમ ભાવ વધે, પુરવઠો વધે એમ ભાવ ઘટે. થોડી વાર શાંતિથી બેસશો તો તમારા જ ફાયદા માટે છે. અમે લોકો છેક બોમ્બેથી આવીએ છીએ, સાહેબ છે અમદાવાદથી આવે છે, આટલી મહેનત કરીને, તો તમારા ભલા માટે છે, બરોબર છે. તમે લોકો જતા રહેશો તો તમારો જ ગેરફાયદો છે, અમને કોઈ વસ્તુ નથી થતી, બરોબર છે. એટલે શાંતિથી બેસજો બધા અને સાંભળજો. પાછળ હજી બહુ વધારે જે જાણવાનું છે બધું, બરોબર છે. અને તમને લોકોને કંઈ વચ્ચે સવાલો થતા હોય તો મને વચ્ચેથી પૂછી શકશો, બરોબર. ગમે ત્યારે મને રોકીને પૂછી લેવાનું કે પાછળથી ભૂલાઈ ગયું તમને તો આ કોટનના ભાવની મૂવમેન્ટ છે. આ હાજર બજારના અને વાયદા બજારના બે સરખા ભાવ ચાલે છે, એ તમે જુઓ. આની સહસમાનતા એ તમે જોઈ શકો છો. જ્યારે વાયદાની પાકતી તારીખ પૂરી થાય ત્યારે એ હાજર બજારના ભાવ સાથે એકરૂપ થઈ જતું હોય છે, એટલે એના ભાવ બંને સેમ થઈ જાય, બરોબર. હા, તમને એમ થાય કે ભાઈ વાયદા બજાર તો એકલું કાગળ ઉપર જ થાય, એવું નથી. આમાં એકચ્યુઅલમાં જે ડિલિવરી છે 2011-12થી જે ડિલિવરીના આંકડા તમને આમાં બતાડ્યા છે,
બરોબર છે. આ બધા જ તમે આંકડા એક્સચેન્જની વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે ભાઈ આ જે આંકડા બતાડ્યા છે એટલા 170 કિલોની એક ગાંસડી એટલે એ આ 1,87,000 લખ્યા છે, 2 લાખ 3 લાખ એમ જે લખ્યા છે એટલી ગાંસડીની ડિલિવરી ઓલરેડી થઈ ચૂકી છે વાયદા બજાર ઉપર. આ જે લોકેશન વાઇઝ જે સ્ટોકનો આંકડા બતાડ્યા છે કે ભાઈ રાજકોટમાં કેટલા, કડીમાં કેટલા સ્ટોક છે પડ્યો છે, એટલે આ તો જૂનો છે પણ એ તમને ખાલી દેખાડવા માટે છે કે ભાઈ ત્યાં તમે એક્સચેન્જની વેબસાઇટ ઉપર જાઓ તો લેટેસ્ટ આંકડા તમને જોવા મળે કે અત્યારે ક્યાં માલ પડ્યો છે ક્યાં નહીં, એ બધું જ તમે જાણી શકો. ડિલિવરી કેટલી ઉતરી, એટલે એક્સચેન્જ ઉપર પારદર્શકતા થાય. તમને તમારાથી કંઈ છુપાવવામાં નથી આવતું કે ભાઈ ત્યાં માલ એટલો છે, તમે કંઈ ખરીદવા જાઓ તો ત્યાં માલ ન હોય તો શું તમને થાય, તો એ તમે ઘરે બેઠા બેઠા જાણી શકો છો. આ એની ઇકોસિસ્ટમ છે, તમે ગમે ત્યાંથી વેપાર કરો પણ તમે ડિલિવરી આપવી હોય તો વેરહાઉસ સુધી માલ લઈ જવો પડે, ત્યાં એની ચકાસણી થાય, પછી એ તમને વેરહાઉસમાં માલ રાખવા દે, એની રસીદ આપે અને એ રસીદ તમને બેંક માટે ઓછા ધિરાણે વ્યાજ જોતું હોય તો લોન જોતી હોય તો તમને થોડા સમય માટે મળી રહેતી હોય છે. આ તમને ડિલિવરી સેન્ટર મેં તમને કીધું એમ કઈ બાજુ તમારે જવાનું ડિલિવરી કરવા માટે, તો કપાસ અને રૂ માટે તમારે રાજકોટ મેઇન ડિલિવરી સેન્ટર છે. મુન્દ્રા, કડી એ બધા એડિશનલ, જલના, યવતમાળ, આદિલાબાદ છે અને ઇન્દોર છે. તમારે અહીંયા મેઇન રાજકોટ નજીક પડે એટલે તમારે રાજકોટ સુધી માલ લઈ જવો પડે. આ વસ્તુ તમારા માટે મહત્વની છે. તમે લોકો અત્યારે જીનરને તમે માલ આપો છો, બરોબર છે, અથવા તો જીનર અહીંયા આવીને લઈ જાય છે માલ, એ જે ભાવ કહે તમે આપી દો છો. હવે હું એ તમને બતાડું કે જીનર શું કરે છે. કપાસનું જીનિંગ કરી અને વાયદા બજાર ઉપર વેચે છે, અથવા તો એ મિલ માલિકોને જે હોય એ લોકોને જેને રૂની જરૂર પડતી હોય એને વેચે, બરોબર છે. તો એ તમે પણ કરી શકો છો. તમે જે કપાસ વેચવા જાઓ છો 500 કિલો કપાસ એનું જીનિંગ કરી કપાસિયા બહાર કાઢી લો તો 170 કિલોની એક ગાંસડી રૂની તૈયાર થઈ જાય, બરોબર છે. 170 કિલોની આપણે લોટ સાઈઝ છે 100 ગાંસડીની, એટલે આપણે 50,000 કિલો કપાસ જો તમારી પાસે હોય તો એમાંથી રૂની 100 ગાંસડી તૈયાર થઈ શકે. હવે તમારી પાસે સમજો 50,000 કિલો કપાસ છે અને તમે જીનરને વેચવા જાઓ છો તો જીનર એમ કે 7,800 રૂપિયા 100 કિલોનો ભાવ ચાલે છે, બરોબર છે. તો એ તમને એમ કે ભાઈ 7,800 રૂપિયા ભાવ ચાલે છે, તમે 50,000 કિલો કપાસ છે એ 7,800 રૂપિયાના ભાવે તમે વેચો છો તો તમને 39 લાખ રૂપિયા આપી દે છે, બરોબર છે. 50,000 કિલો કપાસના 39 લાખ રૂપિયા આપી દે છે. પછી એ શું કરે છે, તમારી પાસેથી કપાસ લઈને તો એને કંઈ ખાવાનો તો નથી, એનું જીનિંગ કરીને એ વેચવાનો છે. એ વાયદા બજાર ઉપર પણ વેચે અને મિલ માલિકોને પણ વેચે, બંને પણ કરી શકે. તો 39 લાખ રૂપિયા આપીને 50,000 રૂપિયા 50,000 કિલો કપાસ તમારી પાસે ખરીદે છે, એનું જીનિંગ કરે છે. એક 500 કિલોમાંથી એક ગાંસડી રૂની તૈયાર કરવા માટે એનો ખર્ચ કેટલો થાય? 1,000 રૂપિયા એક ગાંસડીના. 170 કિલોની એક ગાંસડી રૂની તૈયાર થઈ શકે. તો 100 ગાંસડીની વાત કરીએ તો 1 લાખ રૂપિયા એનો ખર્ચો થાય. 39 લાખ રૂપિયા તમને આપી દે છે, 1 લાખ રૂપિયા બીજા થાય, એટલે 40 લાખ રૂપિયામાં એને 100 ગાંસડી રૂની રેડી થઈ ગઈ, તૈયાર થઈ ગઈ, બરોબર. 40 લાખ રૂપિયામાં એની 100 ગાંસડી રૂની તૈયાર થઈ ગઈ. તમને કેટલા મળ્યા છે? 39 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા એને ખીચાને નાખ્યા. હવે એ જે 100 ગાંસડી છે વાયદા બજાર ઉપર વેચવા જાય છે. વાયદા બજાર ઉપર સમજો 63,000 રૂપિયા એક ખાંડીના ભાવ ચાલે છે સમજો, તો એ 63,000 ભાવે 100 ગાંસડીની ગણતરી કરો તમે, 48 ખાંડી નો પેલી લોટ સાઈઝ છે એટલે, તો એમાં 30,24,000 રૂપિયા એને 100 ગાંસડી રૂના મળી જાય. 170 કિલોની એક ગાંસડી, એટલા તો એને મળી જાય. બીજું એને જે કપાસિયા બહાર કાઢ્યા હતા, કપાસિયાના તમે 35 રૂપિયા પણ કિલો ભાવ ચાલતો હોય તો 50,000 કિલો કપાસમાંથી લગભગ 11,20,000 જેવા કપાસિયાને એને મળે. ટોટલ એને કેટલા મળે છે? 41,40,000 રૂપિયા, બરોબર છે. તમને કેટલા મળે છે? 39 લાખ રૂપિયા. એ લોકો બેઠા બેઠા તમે મહેનત કરો છો, મહેનત કરીને કપાસ ઉગાડો છો,
એને એટલા વધારે મળે છે, ખાલી જીનિંગ કરીને વાયદા બજાર ઉપર વેચવાના. તો 1,44,000 જેવા એને વધારે મળે છે. આ તમને ખાલી ઉદાહરણ આપવામાં આવ્યું છે. અત્યારે ભાવ વધઘટ ચાલતી હોય છે. અત્યારે 63,000 ભાવ ન ચાલતો હોય તો 60,000 ની નીચે છે, બરોબર છે. તો એ તમને આ ખાલી ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એ લોકો આવી રીતે કમાઈ શકે, એ તમે કમાઈ શકો. ભલે આ તમને 1.5 લાખ બતાડ્યા છે તો 1 લાખ જેટલો ફાયદો થાય, પણ થાય તો છે જ, બરોબર છે. એ તમને આમાં બતાડવામાં આવ્યું છે. તો તમે 1.5 લાખ રૂપિયાનો ફાયદો જો તમને 100 ગાંસડીએ થતો હોય તો તમે જીનિંગ કરાવો બાજુમાં અને પછી વેચો વાયદા બજાર ઉપર. પણ તમારો પ્રોબ્લેમ એ છે કે તમને હજી આ નવું છે તમારા માટે, તમારે શીખવું પડે. તમે ડાયરેક્ટ એમાં જમ્પ મારો તો ના ચાલે. તમને તરતા ન આવડતું ને તમે એમને નદીમાં ખાબકી જાઓ તો શું થાય? ગયા પાણીમાં, બરોબર. તો તમારે પહેલા શીખવું પડશે. તો એના માટે શું કરવું પડે? કોઈ ગામમાં જાણકાર શેરબજારનું નોલેજ ધરાવતી હોય એની પાસે બેસો કે તું સોદા કરે છે તો મારે કરવા છે તો મને બ્રોકર પાસે લઈ જા, તું જ્યાંથી કરે છે ત્યાં, અને એ જે કરતો હોય ત્યાં લઈ જાઓ. પણ એમાં તમારે એ ધ્યાન રાખવાનું કે જે એક્સચેન્જમાં રજીસ્ટર થયા હોય ને સેબીનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતા હોય એવા બ્રોકર પાસે જ જવાનું. કોઈ એમ કે ભાઈ ચાલ તને ડબ્બા ટ્રેડિંગ કરતા હોય એની પાસે લઈ જાઓ તો જતા નહીં. નહીં કરો તો ચાલશે, પણ ધ્યાનમાં રાખજો ડબ્બામાં ફસાશો તો રોડ ઉપર આવી જશો, બરોબર. એ તમારા કોમ્પ્યુટરના ડબલા લઈને ઉપડી જશે, તમારા સોદા એના કોમ્પ્યુટરનામાં જ હોય. એ નો એક્સચેન્જને મળે નો સેબીને મળે. એટલે પછી કોઈ એક્સચેન્જે જવાબ ન આપે ને સેબીનો જવાબ આપે. એ તમારે એ પાક્કું કરવાનું કે ભાઈ એક્સચેન્જમાં રજીસ્ટર છે કે સેબીનો રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે, પછી જ એની પાસે સોદા કરવાના તમારે, બરોબર. આ એક મનમાં ધ્યાન રાખજો. અને તમે થોડું થોડું પહેલા કરો. પહેલા તમે સમજો 1 ગ્રામ સોનું લીધું, બરોબર છે. વાયદા બજાર ઉપર 1 ગ્રામ સોનાનો કોન્ટ્રાક્ટ છે. એમ કરીને તમે ટ્રાય કરો. પછી તમે જુઓ કે ભાઈ ના આમાં મને આટલો ખર્ચો જાય છે, દલાલીનો આટલો ખર્ચો થાય છે, બીજો આટલો ખર્ચો. કપાસ તમે થોડો ભેગો કરીને 4 મેટ્રિક ટન જેટલો કપાસ પહેલા વેચી જુઓ. પછી બીજા તમે વેચશો અને તમને ફાયદો થશે તો બીજા બધા એમાં ભાગ લેશે, બરોબર છે. પણ જો આ બધા નોલેજ તમને ન હોય તો નહીં કરો. પણ તમે પહેલા જાણી બરોબર શીખી અને પછી કરજો. અને જો તમારે આમાંથી બચવું હોય કે ભાઈ આપણે આવું બધું ક્યાં શીખવા બેસે ને શું કરીએ, તો તમે એફપીઓમાં જોઈન્ટ થઈ જાઓ. તમે એફપીઓમાં જોઈન્ટ થાવ તો તમારે આ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે એફપીઓને અમે એને એકાઉન્ટ ખોલવા માટે કીધેલું જ છે કે ભાઈ તમે એકાઉન્ટ ખોલો અને અમારે ત્યાં ટ્રેડિંગ ચાલુ કરો, બરોબર છે. એને મેં કીધું જ છે કે ભાઈ તમે મને એ સમાચાર જુએ કે તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખુલી ગયું અને આટલી ગાંસડી એમાં રૂની ભરાણી, એ પહેલેથી ટ્રાય કરશે તો તમારામાં એફપીઓમાં બીજા લોકો જોઈન્ટ થશે, બરોબર છે. એ લોકોનું નવું છે એફપીઓ, એટલે એ લોકોને હજી તમને લોકોને જોડવાના છે. તમારામાંથી અમુક જણા નહીં હોય, અમુક જણા હશે આમાંથી, બરોબર છે. તો તમે સભ્ય બનશો તો તમને ફાયદોરૂપ થશે. કારણ કે એફપીઓ છે એ તમારા લોકો માટે જ બનાવેલું છે, તમને સંગઠિત કરવા માટે, ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે. એ ખેડૂતોની ઇન્કમ કેવી રીતે વધે એના માટે સરકાર એમાં ઘણા બધી સહાય આપતી હોય છે. એ તમારા સુધી પહોંચતી નથી. તમારે એમની પાસે બેસીને કે ભાઈ તું અહીંયા આવને અમારી આગળ બીજી મિટિંગ કર એફપીઓની, બરોબર છે. એ તમારે કેવું જોઈએ અને અમે બધા ભરશું, તું ફોર્મ બોર્મ લઈને આવને આપણે કરી દઈએ અને અમારે કાલથી કપાસ વેચવો છે, એમ ધડાધડ કરશો તો થશે. બાકી તમે બેસી રહેશો, અમે પ્રોગ્રામ કરીને જાય કે ભાઈ ચાલો આપણે તો ખાધું પીધું ને રાજ કર્યું, પૂરું થઈ ગયું, નીકળી ગયા, પછી કોઈ તમે જોશો નહીં. એવું કરશો તો તમારા ઉપર છે. અમે તમને રસ્તો બતાડી રસ્તામાં આગળ જવું જ નથી તો શું કરવાનું, બરોબર છે. એ તમારે આગળ વધવું પડશે, તમારે કોઈ મહેનત કરવી પડશે અને સંભાળીને કરશો તો ફાયદારૂપ છે. તમને કોઈ એમ કે ભાઈ તમને લાખ રૂપિયા આપો ને 10 લાખના સોદા કરાવો, એમાં નહીં પડતા. તમને પ્રોફિટ થશે તો થશે, લોસ થશે તો પછી બધે ફાંફા મારવા જવું પડશે કે પૈસા એકઠા કરવા, બરોબર છે. એટલે મેઇન વસ્તુ એ છે. બીજા ટિપ્સ આપે કોઈ એમ કે ભાઈ કપાસના ભાવ ઘટી જાવ અને જલ્દી વેચી નાખ, એવામાં નહીં પડતા, બરોબર છે. એટલે ઘણા આવું કરતા હોય છે. એટલે એ કોઈની ટીપ્સમાં નહીં, તમારે સંશોધન કરવાનું કે કેટલો અત્યારે પાક થયો છે આપણા ક્ષેત્રમાં, બરોબર છે. તમારા એરિયામાં કેટલો પાક થયો છે, કેટલો એમાંથી બગાડ થઈ ગયો છે, વરસાદને લીધે એમાં ખરાબ થઈ ગયો છે પાક, કે બધી ઈયળ કે કંઈ પણ જંતુ લાગી ગયા છે તો એના લીધે કેટલું નુકસાન ગયું છે. એના ઉપરથી તમે અંદાજ બાંધો કે ભાઈ આપણે હવે આ વખતે એટલો ભાવ વધવો જોઈએ કે એટલો ઘટવો જોઈએ, આ ભાવ સારો છે ત્યારે તમે વેચો તમારો માલ, તો તમને ફાયદારૂપ થશે, બરોબર છે. તો આ બધું ધ્યાનમાં રાખી અને સોદા કરશો. જો આ એફપીઓના લાભો છે કે એમાં એસેઇંગ ચાર્જ છે, વેરહાઉસનો ચાર્જ, તમને 2 મહિના પછી કે 3 મહિના પછીનો સોદો કરો છો તો એમાં ₹2.80 એક ગાંસડીના
એટલે કે 100 ગાસડીના 280 રૂપિયા તમારે ભરવા પડે, બરોબર છે. તો એ એક દિવસના 280 રૂપિયા એ જે ચાર્જ છે એ પણ તમને મજરે મળે છે, સરકાર પાછો આપે છે. એફપીઓમાં જોડાવ તો તમે જાતે કરો તો આ બધા ફાયદા નથી, એફપીઓમાં જોડાવ તો આ બધા જ ફાયદા છે તમને. આ બધા 100% લખ્યા છે એટલે તમને પૂરેપૂરા પૈસા જે ખર્ચો થાય એ બધો પાછો મળે છે, બરોબર છે. તમને મજરે મળે એટલે રિબેટ પાછો મળે, એટલે તમે બિલ રજૂ કરો એટલે પાછું મળે. એ તમારે શું કરવું પડે, એફપીઓ મારફત સોદો કરો અને એના બિલ રજૂ કરો. એફપીઓ બિલ રજૂ કરે એટલે પછી એ તમને આ બધું પાછું મળી જાય. આમાં તમારે બીજું છે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, એ તમને 50% મળે છે. એટલે કે તમારે અહીંથી રાજકોટ સુધી માલ લઈ જવો હોય, ટ્રકનું જે ભાડું હોય એ તમને અડધું મળે છે. બાકી બીજો છે બ્રોકરેજ ચાર્જ, બાકી રિપોઝિટરી ચાર્જ છે, મંડી ટેક્સ છે, આ બધા જે પણ ટ્રેડિંગ કરવા માટે જે પણ ચાર્જ લાગતા હોય એ બધા તમને પાછા મળે એમાંથી. એટલે તમારે એ એફપીઓ સાથે બેસવું પડે. એને એક વખત એ પણ એકાઉન્ટ ખોલી નાખશે. એ લોકો નવા છે, હજી એકાઉન્ટ નથી ખોલ્યું, પણ અમે એને ખોલાવશું અને કરાવશું એની પાસે, બરોબર છે. તો મેં સમજાવવાની તમને કોશિશ કરી છે, તમારા માટે નવું છે, બરોબર છે. તમારે શું કરવું પડે કે નજીકમાં બ્રોકર પાસે જઈ અને બેસો શાંતિથી, અને પછી તમને થોડું સમજાય પછી તમે ખાતું ખોલો. આધાર કાર્ડ, પેન કાર્ડ અને બેંકની વિગત 3 જ વસ્તુ જોઈએ તમારે, બરોબર છે. અને ફોટોગ્રાફ્સ કે જોતું હોય તો એ લોકો માગી લેશે તમારે. એના ફોર્મ જોઈએ અને બધામાં સાઇન કરવાની હોય એટલે તમારું ખાતું એ અઠવાડિયાની અંદર ખોલી દે. એ મોસ્ટ ઓફ બધા જે બ્રોકર હોય એ ફ્રીમાં ખાતું ખોલી દેતા હોય છે. પછી જે તમે ટ્રેડિંગ કરો એના ઉપર એનું બ્રોકરેજ ચાર્જ ને એ બધું લાગતું હોય છે, બરોબર છે. તો વાયદા બજારમાં તમારે સમજો સોનું ખરીદવું છે તો સોના માટે તમે સોની પાસે જાઓ તો તમારે પૂરેપૂરા પૈસા આપવા પડે છે, બરોબર છે. અને વાયદા બજારમાં જો સોનું તમે ખરીદો તો તમારે એના જે માર્જિન મની હોય કે પ્રારંભિક માર્જિન મની ને એક્સ્ટ્રીમ લોસ માર્જિન કરીને 10 થી 12% કે 15% સુધી હોય તો એ તમારે પહેલા ભરવા પડે. પછી તમારે બાકીના જ્યારે ડિલિવરી લેવાનો સમય આવે ત્યારે લેવા પડે. વચ્ચે તમારે ખાલી તમારામાં માર્ક ટુ માર્જિન જે છે તમારા બેંક એકાઉન્ટમાં જાળવી રાખવું પડે. તો આ બધા નિયમો હું તમને કઈ અડધો કલાકમાં સમજાવી ન શકું, તમને નહીતર બધા ભાગવા મળે. અમુક જણાને સમજાણું તો ભાગવાનું ચાલુ કર્યું હતું, બરોબર છે. જે લોકોને ખરેખર રસ છે એને બેઠા હતા, બધા અત્યારે શાંતિથી સાંભળે છે. પણ જેને એમ થયું કે ભાઈ આમાં તો આપણું કામ જ નથી એટલે ઈ મેદાન છોડીને ભાગી ગયા, લડવા જ નથી માંગતા. તમે લોકો લડવા માટે તો તમારા માટે એક તો તાળી થઈ જાય. થેન્ક યુ વેરી મચ બધાને. તો તમને કંઈ પણ સવાલ થતા હોય તો આપણને પૂછવાની છૂટ છે. હવે હું સેબીના સાહેબને આપીશ કે એ તમને આગળ જે સેબી શું કાર્ય કરે છે, સેબી શું એક્સચેન્જ ઉપર નિયમન કરે છે અને શું પગલાં લે છે, અને તમને જે તમારા ઉપર ફ્રોડ થતું હોય તો એમાંથી કેવી રીતે બચવું એ બધું જણાવશે કંઈ પણ વસ્તુમાં. તો એ હિન્દીમાં તમને સમજાવશે. તમને કંઈ ના સમજાય તો હું બેઠો છું તમને ગુજરાતીમાં સમજાવું. હા, તો હું સરને વિનંતી કરીશ, એક ચેતનભાઈને આપું. સાહેબે ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવું આવું થાય છે, તમે પણ કરી શકો, પણ એની માટે મહેનત કરવી પડે. આપણા ઘરે ડબ્બામાં લોટ હોય પણ રોટલી બનીને નથી આવતી કેશુભાઈ, એની માટે મહેનત કરવી પડે. પણ એ ડબ્બામાં લોટ લાવવા માટે થઈને આપણે કેટલી બધી મહેનત કરવી પડે, મારે કરવી પડે, બધાએ જ કરવી પડે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સાહેબે કીધું છે પણ ખોટામાં કોઈ જગ્યાએ ફસાવાનું નથી. તમને સાચું લાગે, યોગ્ય હોય તો જ તમને જ્યાં પૈસા વધારે મળે એ જ. એટલે તમને તમારી પાસેથી વસ્તુ લઈ જાય માણસો શું કરતા છે એને તમને એ સમજાયું. આ બધા જ ઉપર આ સાહેબે જે કીધું ને કે આ બધા જ ઉપર આ સાહેબ છે, સરકારી ગવર્નમેન્ટ સિક્યુરિટી એન્ડ એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના સાહેબ, એ તમને માહિતી આપશે. તો આપણે શાંતિથી એમને વધારે સમય સાહેબે નથી લેતા, 10 મિનિટ તો બહુ થઈ ગઈ, પણ તમે શાંતિથી એમને સાંભળો એવી મારી વિનંતી છે માનની સરશ્રી. धन्यवाद चेतन भाई. नमस्कार सबको. हिंदी सबको समझ आती है? जिसको इसको समझ आती है हाथ ऊपर करेंगे. आती है ना? हाँ, नहीं नहीं, मतलब जग रहे हैं कि नहीं जग रहे वो भी देखना जरूरी है कि? तो आप लोगों ने अभी नैमेश भाई ने बहुत मेहनत करके 1 घंटे से वो आप लोगों को जागरूक करने की कोशिश कर रहे हैं, बराबर है? तो आपको क्या जागरूकता मिली है अभी तक? क्या आपको लग रहा है आप आज आए हो इधर, आपका कोई फायदा हुआ है? हुआ है फायदा? आपको तो सीखने मिला, मैं आपको देख रहा हूं आप अच्छे से सीख रहे हो. बाकी लोगों को कुछ सीखने को मिला है? किसी को कुछ सीखने को नहीं मिला? मिला है कुछ सीखने को? हाँ,
क्या सीखने को मिला है? कुछ छोटी छोटी चीजें बता दो, छोटी छोटी चीजें। वायदा बाजार पे जाके काम करना है वो तो बहुत बहुत आगे की बात है, ठीक है। छोटे छोटे कदम लेंगे पहले, तब जाके कुछ जो बड़ी चीज है, वो कठिन वाली चीज है, वो बाद में करेंगे। पहले छोटे कदम लेने पड़ेंगे। क्या छोटे कदम आज आप लेने वाले हो आज के बाद में? जो आज नेमेश भाई ने बताया उसमें से आज क्या छोटे कदम आप आज के बाद लेने वाले हो आप लोग? कोई बताएं। भाव जोशु, भाव जोशु है ना? तो मोबाइल फोन पे एप्लीकेशन पे जब आप अपना माल बेचने जाते हो, कपास का माल बेचने जाते हो आप, तो आप क्या करोगे? भाव किधर से देखोगे? आज तो आज क्या आज कैसे बेचते हो माल? जिन्नर आया, जिन्नर ने बोला ये भाव में लूंगा, तो क्या करते हैं? दे देते हैं, बराबर। तो अभी भाव देख के आपको थोड़ा समझ में आएगा, है कि नहीं? इसके अलावा और क्या सीखने को मिला? फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन क्या है पता है? एफपीओ। यहाँ पे कोई है जो सदस्य है एफपीओ के? सदस्य छे। तो ये बोलूंगा आप इसके बारे में थोड़ा समझने की कोशिश करो पहले, क्या चीज है, आपके फायदे की चीज है, ठीक है। आप इसके बारे में पढ़ें, समझें कैसे क्या किया जा सकता है, इसके बारे में जानकारी जुटाएं और फिर इसमें जुड़े। तो इसमें कुछ ऐसी चीजें हैं, जैसे अपन ने बात करी, आज आपको माचिस खरीदने जाते हो तो एक माचिस मिलती है, एक तुली माचिस मिलती है? नहीं मिलती, बराबर है, डब्बा पूरा लेना पड़ता है। उसी तरह कपास आप बेचने जाते हो, अगर आपको वायदा बाजार पे काम करना है कपास का, तो आपको मिनिमम एक लॉट साइज होता है कि भाई इतना माल होगा तो ही आप वायदा बाजार पे काम कर सकते हो, बराबर है। तो वो करने के लिए अगर आपके पास उतना माल नहीं है तो आप क्या करोगे? चार भाई लोग हैं, चार भाई लोग साथ में मिलकर काम कर सकते हैं, बराबर है। उसी को एक रूप दिया गया है एफपीओ का, जहां पे आप ज्यादा से ज्यादा खेडूत भाई लोग मिलके आप एफपीओ में, एफपीओ के द्वारा अपना माल वायदे बाजार पे भी बेच सकते हैं, आपको अच्छा भाव मिलेगा, तो आपकी कमाई में वृद्धि होगी। इसके अलावा ये बताना चाहूंगा, जैसे नेमेश भाई ने बताया डब्बा ट्रेडिंग समझते हैं। अब ये जो एक्सचेंज वगैरह है, ये जो काम करते हैं, ये अपना काम करते हैं, इनके पास लाइसेंस है। इसी तरह जो ब्रोकर लोग हैं, जो एक्सचेंज के ही सदस्य होते हैं, जैसे आप लोगों को मैं बोल रहा हूँ आप एफपीओ के सदस्य बने, उसी तरह ब्रोकर होते हैं एक्सचेंज के सदस्य, बराबर है। उनके पास लाइसेंस होता है, और लाइसेंस कौन देता है ब्रोकर को? पता है किसी को? सेबी, हाँ, सेबी देती है उनको लाइसेंस। अब जब लाइसेंस देते हैं उनको, तो उनके ऊपर हम निगरानी भी रखते हैं। उनके लिए तौर तरीके होते हैं कि भाई इस तरीके से आप काम कर सकते हो, इस तरीके से आप काम नहीं कर सकते हो। उनका हम फिर बाद में निरीक्षण भी करते हैं, और उनके ऊपर काफी, अगर वो अपना काम बराबर नहीं कर रहे हैं तो उनके ऊपर हम एक्शन भी लेते हैं, उनके अगेंस्ट में उनके सामने कोई कार्यवाही करनी है तो। अब आप कोई ब्रोकर के पास जाके अपना अकाउंट खुलवाते हैं, उनके साथ काम करते हैं, उसके पास लाइसेंस है, उसी के पास जाके काम करना है, बराबर है। उसके पास ही आप जाके काम कर रहे हो, फिर भी आपको कोई कठिनाई आ रही है, आपको कोई दिक्कत है, कोई शिकायत है, तो किसके पास जाओगे? जो ब्रोकर के पास आप गए थे उसके पास लाइसेंस है, सब कुछ है, बट आपको, आपके साथ में उसने जो काम किया है उसमें आपको कोई शिकायत है, तो किधर जाना है आपको? किधर जाओगे? बैंक के पास में? बैंक का कोई लेना देना नहीं है यहाँ पे, ठीक है, बैंक का कोई लेना देना नहीं है। और किसके पास जा सकते हो कि भाई इसने मेरे साथ गलत किया है? किसके पास जाओगे? पुलिस में? पुलिस तो ठीक है, चलो 420 धोखाधड़ी करते हैं तो वो आप पुलिस के पास जाओगे। अब ये शेयर बाजार का काम है, कमोडिटी बाजार का काम है, इसको लाइसेंस किसने दिया है? लाइसेंस सेबी ने दिया है, बराबर है। आप पुलिस के पास जाओगे, आपको धीरे धीरे जब न्याय मिलेगा तब मिलेगा। तो हम लोगों ने आपके लिए एक ऑनलाइन पोर्टल बना के रखा है, ठीक है, उस पोर्टल के बारे में भी बात करेंगे। बट अगर आपको कोई शिकायत हो कोई ब्रोकर के अगेंस्ट, या कोई भी सेबी का इंटरमीडिएट
बिचौलिए होते हैं या जो हम इनको इंटरमीडियरी के नाम से बोलते हैं, तो इन लोगों के सामने आपकी कोई शिकायत हो तो आपको सेबी के पास आना है, और सेबी के पास कैसे आना है, क्या कंप्लेन करना, वो मैं आपको फट से बताऊंगा। अब आपने अगर शिकायत दर्ज करी तो उसका क्या अभी स्टेटस है, क्या निवारण है, क्या अभी आपके साथ में क्या न्याय किया जा सकता है, वो देख के ये सारा कुछ ऑनलाइन होता है। क्रिकेट का स्कोर ढूंढते हो आप लोग ऑनलाइन? क्रिकेट का स्कोर ढूंढते हैं ऑनलाइन? अब तो मैच ही देखते हैं सीधा, क्रिकेट का स्कोर ढूंढने का क्या है ना? इंटरनेट सबके पास में है, स्मार्टफोन सबके पास में है, बराबर है? तो स्कोर की स्पेलिंग क्या है, पता है किसी को स्कोर की स्पेलिंग? स्कोर की स्पेलिंग भाई लोग जो पीछे बात कर रहे हैं, स्कोर की स्पेलिंग क्या है? SCORE। जो भाई ने बोला उसके लिए ताली मारे। चलो स्पेलिंग सही बोली है, उसमें एक काम करना, एक S और जोड़ देना, स्कोर्स। स्कोर्स है सेबी का प्लेटफॉर्म, जहां पे आपको कोई भी कंप्लेन करनी है तो ऑनलाइन आप कर सकते हो। तो आपको गूगल करना है स्कोर्स, सेबी की वेबसाइट खुलेगी, वहां पे आपको अपना अकाउंट खोल दो और वहां पे आप ऑनलाइन कंप्लेन कर सकते हो। और जो उसके पास जिस ब्रोकर से आप काम कर रहे हो उसके पास अगर लाइसेंस नहीं है तो वो क्या कहलाता है? वो गैर कानूनी कहलाता है, डब्बा ट्रेडिंग बोलते हैं इसको, ठीक है? तो जिसके पास अगर लाइसेंस नहीं है तो उसके पास जाके काम नहीं करने का, और काम करोगे तो ये आप जो काम कर रहे हो वो भी गैर कानूनी है, तो आपके अगेंस्ट भी कार्यवाही हो सकती है। तो अपने को ये गैर कानूनी काम नहीं करना है। और इसके अलावा मेरे को लग रहा है यहाँ पे ना लोगों को काम में ज्यादा रुचि है, लग रहा है कि बहुत बोरिंग हो रहा है, इतनी रुचि नहीं मिल रही है, बराबर है? तो आप एक काम करें, मैं एक ऐसा प्रोग्राम अलग से आयोजन करूंगा जहां पे ऐसा होगा कि आपको मार्केट में आप लोग ट्रेडिंग करना सीखेंगे, बराबर है? और ट्रेडिंग में ऐसा आपको सिखाऊंगा, आपको ज्यादा नहीं, महीने में अगर आपने समझे आपके पास 5,000 10,000 रुपए हैं, आपने 10,000 रुपए लगाए मार्केट में, ठीक है? प्रति महीना आप 1,000 रुपया कमा पाओगे, इतना मैं गारंटी दे सकता हूँ, बराबर है? ये कैसे करेंगे ये सिखाऊंगा मैं, अलग से उसका एक कार्यक्रम होगा। इस कार्यक्रम को देखिए, कोई भी चीज फ्री में होती है ना उसकी कोई वैल्यू नहीं होती, बराबर है? उसे फ्री की चीज सबको लगता है फ्री की चीज है, कोई मजा नहीं है। तो इसीलिए इस प्रोग्राम का फीस रखा गया है 500 रुपया। तो अभी अगले हफ्ते हम ये प्रोग्राम करने वाले हैं, तो कितने लोग यहाँ से जो आना चाहेंगे इस प्रोग्राम के लिए? एक जना, कुछ थोड़े लोग होंगे तब आएंगे, 2 3 4 5, तो 10, मैं सोचता हूँ कि 10 भाई लोग तो आ जाएंगे ना, तो 5,000 रुपए तो मेरे को मिलेंगे, पास में ही करेंगे, आप लोगों को एकदम सुविधा रहेगी। और गुजराती में भी करेंगे, मैं तो हिंदी में बोलता हूँ, नैमेश भाई साथ में आएंगे जो गुजराती में बोलेंगे, बराबर है? हाँ, तो 10-15 भाई लोग आएंगे, है ना? 10-15 भाई लोग आएंगे तो मैं भी उस हिसाब से मेरा प्लानिंग करके मैं आऊंगा, बराबर है? आएंगे ना? आएंगे भाई लोग? आवाज नहीं आ रही? हाँ चलो बढ़िया। तो मेरे को अगर 15 भाई लोग आते तो कितना पैसा मिलेगा? 15 भाई लोग आएंगे तो कितना आएगा मेरे को पैसा? 500 रुपया प्रति भाई। कितना मिलेगा मेरे को? 7,500। अच्छा ठीक है। और आपकी गिनती देख रहा हूँ मैं कैसी है, बढ़िया है। और अपन 10,000, और जो मैं सिखाने वाला हूँ उससे क्या होगा? 10,000 रुपया प्रति महीने में कितना कमाई कर सकते हैं? एक महीना, हर महीने में कितनी कमाई कर सकते हैं? 1,000 बोला था मैंने, है ना? मतलब कितने महीने में पैसा डबल होगा आपका? कितने महीने में पैसा डबल होगा? 10। वाह, वेरी गुड, है ना? कितने महीने में पैसा डबल हो रहा है? 10 महीना, बराबर बोला। 10,000 पे एक महीने में 1,000 रुपया बन रहा है, तो कितने महीने में 10,000 और बन जाएगा? 10 महीना ना, तो पैसा 10,000 10 महीने में कितना हो जाएगा? 20,000। है ऐसी मशीन? है ऐसी कोई सोने की अंडे देने वाली मुर्गी? है कोई? हो सकता है, हो सकता है ऐसा कुछ? बात समझ में आ रही है आप लोगों को? तो अब कितने भाई लोग आना चाहेंगे? कोई नहीं आ रहा? अरे यार 7,500 का नुकसान। अरे आप आओगे, चलो। तो ये चीज ध्यान रखनी है कि अगर कोई ऐसा आपको बहला फुसला रहा है कि भाई मैं ऐसा कर दूंगा, आपको ऐसा सिखाऊंगा, तो आपको क्या सवाल पूछना है? अच्छा भाई तू
5,000 7,500 रुपया के लिए अपना वक्त जाहिर करके आप इधर आके हमें सिखाओगे? आप यहाँ क्यों आ रहे हो? आप जाओ, आपको आता है कमाना ना, आप जाओ कमाओ। आप यहाँ क्या कर रहे हो? है कि नहीं? ये सवाल पूछना चाहिए ना आप लोगों को, बराबर है? तो ये चीज आपको ध्यान में रखना है। कोई अगर आपको ये बता रहा है कि आपको गारंटी इतना अमाउंट बन जाएगा, आपको महीने का फिक्स इतना बन जाएगा पैसा मार्केट में, तो ये चीज समझनी है। आज गारंटी है कि भाई आप अगर कपास, आपका कपास उगता है तो ये भाव आपको मिलेगा, कोई चीज का गारंटी है? या इतना कपास होगा, या आज मेरे साथ कोई हादसा ना हो, इसकी कोई गारंटी है? कोई भी चीज की गारंटी नहीं है लाइफ में ना। उसी तरह पैसे को लेके मार्केट में ऐसा कोई गारंटी नहीं है कि भाई इतना पैसा आपका बनेगा। तो कोई अगर आपको गारंटी दे रहा है तो आपको समझ जाना है, आपको आपका दिमाग चमक जाना चाहिए कि भाई ये आपने को उल्लू बनाने आया है यहाँ पे, बराबर है? तो ये चीजों का ध्यान रखिएगा। एक और छोटी लास्ट चीज बताऊंगा अंतिम में। मोबाइल फोन में आप लोग सब मोबाइल फोन पे इंटरनेट चलाते हो, तो इंटरनेट पे शॉपिंग करते हैं, बैंक अकाउंट चलाते हैं, यूपीआई यूज करते हैं, पेमेंट करते हैं, बहुत कुछ करते हैं, बराबर है? किसी के साथ कोई फ्रॉड हुआ है? हुआ है किसी के साथ कोई फ्रॉड? किसी के साथ फ्रॉड नहीं हुआ, बहुत अच्छी चीज है। तो आपको ध्यान रखने की बात है, अगर आपके साथ कोई फ्रॉड हो जाता है तो क्या करोगे? किसके पास जाओगे शिकायत लेके? किसके पास शिकायत करोगे? फटाफट फटाफट किसके पास शिकायत करोगे? नहीं पता कहाँ शिकायत करना है? हाँ, साइबर क्राइम। किसने बोला? ये भाई के लिए जोर से, बहुत जोर से ताली बजनी चाहिए। ताली, ताली तो बजा दो। हाँ, है ना? तो ये भाई ने बोला साइबर क्राइम। साइबर क्राइम को कैसे कॉल करेंगे, कैसे कंप्लेन करेंगे? हाँ, आपके 2 लड़के नौकरी कर रहे हैं, बहुत बढ़िया, बहुत अच्छी चीज है। तो साइबर क्राइम है, इसका टोल फ्री नंबर है। मैं नंबर बोलूंगा, नंबर सबको याद हो जाना चाहिए। एक बार बोलूंगा और आप लोग 2 बार बोलोगे वापस वो नंबर। 1930 1930 1930। बोलो कितना, क्या नंबर है? 1930 है ना? इस नंबर पे आपको कॉल करना है और अपनी सारी डिटेल वहां पे बता देनी है। इस खाते से पैसे गए हैं और इस खाते में गए हैं पैसे, इतने पैसे इस तारीख को इस तरीके से गए हैं। ये सारी डिटेल आप जब बता दोगे तो वो क्या करेंगे, पुलिस वाले सामने वाले का बैंक अकाउंट जहाँ पे पैसा गया है उस बैंक अकाउंट को फ्रीज करके रख देंगे। तो उससे ये होगा कि आपका पैसा आगे नहीं भागेगा। फिर पुलिस अपनी कार्यवाही करके आपका पैसा वापस आपको दिलवा पाएगी। और अगर जो पैसा आगे चलता जाता रहा तो जाता रहा, है ना? तो ये चीज के बारे में सतर्क रहिए। और कोई भी आपको लुभाने की कोशिश करता है तो आप थोड़ा केयरफुल रहिए। और एफपीओ के बारे में आप जरूर थोड़ा स्टडी करें और अपने आप के लिए क्या फायदा कर सकते हैं, अपने परिवार के लिए क्या फायदा कर सकते हैं, वो जरूर देखिएगा। इसी के साथ में धन्यवाद। और कोई सवाल हो तो हम लोग यहाँ पे हैं। આભાર સાહેબ. સાહેબે એ પણ કીધું કે તમારી સાથે કંઈ ખોટું થાય તો તમારે ક્યાં કયા નંબર ઉપર કરવું, અને સામે ભાઈ બેઠા છે એના જે 2 પુત્રો છે એ સાયબર ક્રાઇમ ની અંદર છે, એ બહુ સારામાં સારી વાત છે. અને એના પિતાને પણ ધન્યવાદ કે ભાઈ દીકરાઓને ત્યાં સુધી ભણાવી ગણાવીને નોકરી સુધી પહોંચાડ્યા. એ બહુ કઠિન વસ્તુ છે પણ છતાં ત્યાં પહોંચ્યા, એ બહુ ધન્યવાદ છે. ત્યાર પછી એક પણ સાહેબ વાત પણ હું એ કર્યું, मैं आपको वही बताता हूँ કે ભાઈ ડેરવાળિયા ભાઈ અને અમે બે ગયા હતા તમારા ગામની અંદર સ્મશાન બહુ સારું બની રહ્યું છે. અમે જોયું એટલે અમે આવા 2-3 વાત કરતા હતા ધાર્મિક, પણ સારું બન્યું છે, એ બહુ સારી વાત છે. અને કાર્યક્રમ અમે અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આભાર વિધિ માટે બાબુભાઈ આવશો? આભાર વિધિ માટે ડેરવાળિયા ભાઈ કોણ? સંજયભાઈ સાહેબ આવી જાઓ આભાર વિધિ માટે, આવી જાઓ સાહેબ. નમસ્કાર બધાને. ચલો, હમણાં મીટિંગ તો લગભગ તમારે 1-1.5 કલાકથી ચાલુ છે, પણ હું હમણાં 15 મિનિટ પહેલાં જ આવ્યો અને આમ રસદાયક વિષય લાગ્યો ઘણો બધો. આભાર વિધિમાં તો સાહેબશ્રીનું નામ તો મને નથી ખબર, પણ હા, ત્રિવેદી સર, ભંડેરી સર અને સાથે મીડિયાવાળા મિત્રો જે છે એ વ્યક્તિઓ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે જે આ છે ને આ ક્ષેત્ર રહ્યું આનાથી સાવ આપણે અજાણ છીએ. જે વ્યક્તિઓ જાણે છે એ અઢળક કમાય છે આમ જ, બરાબર? એટલે આ ક્ષેત્રમાં ધીમે ધીમે જંપ લાવવાની જરૂર છે અને સાચી માહિતી લેવાની જરૂર છે. જો
આડેધડ આપણે કે સાહેબે આવીને આપણને માહિતી આપી કે આમાં જંપલાવો તમે ખાતું ખોલાવો અને ટ્રેડિંગ ચાલુ કરી દો, એમાં જંપલાવશો તો સાહેબે એમ કીધું ક્યારેક દેવાનું પણ ભોગ બનવું પડે, બરાબર? તો એના કરતાં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે શીખતા જાઓ અને પછી ખાતું ખોલાવી અને ટ્રેડિંગ ચાલુ કરશો તો ઘણો બધો ફાયદો થશે. મારે સરને ફરીથી અહીંયા આપણને જે માહિતી આપવા માટે આવ્યા છે, જાગૃત કરવા માટે આવ્યા છે, સેબી અને એમસીએક્સ કોમ્યુનિટી બધા વિશે, એના માટે ખૂબ જ હૃદયથી આ ગામ વતી અહીંયા ઉપસ્થિત નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. કોઈને કઈ સવાલ શકે છે, મને પણ પૂછી શકો છો તમે અને સરને પણ પૂછી શકો છો, બરોબર છે? અમે અહીંયા 5-10 મિનિટ